નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત. ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે. ભાવનગરમાં ભાજપના કોર્પોરેટર માટે અત્યારે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમના વિરુદ્ધ શહેર પ્રમુખને ફરિયાદ કરવામાં આવી છે. તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દક્ષિણ સરદારનગર વોર્ડના કોર્પોરેટરની સ્થાનિક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. તો કિશોર ગુરુમુખની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ભાજપ શહેર પ્રમુખ અભય ચૌહાણને ફરિયાદ કરાઈ છે. સફાઈ અને સ્થાનિક પ્રશ્નોને લઈને ગેરવર્તનની ફરિયાદ સામે આવી રહી છે. તો ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે. ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ શહેર પ્રમુખને ફરિયાદ કરવામાં આવી છે. ગઈકાલે મીટિંગમાં સ્થાનિક પ્રશ્ન માટે રજૂઆત કરતા જ ગેરવર્તન કર્યું હતું. તો સ્થાનિક ફરિયાદીને કોર્પોરેટરે ધમકી પણ આપી હતી. અધિકારીઓ સાથે મળી અને બાંધકામમાં રૂપિયા પડાવવાની પણ ચર્ચા થઈ રહી છે. તો કિશોર ગુરુમુખની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપ શહેર પ્રમુખ અજય ચૌહાણને ફરિયાદ કરવામાં આવી છે. ગઈકાલની મીટિંગમાં સ્થાનિક પ્રશ્ન માટે રજૂઆત કરતા ગેરવર્તન કરવામાં આવ્યું છે તથા સ્થાનિક ફરિયાદીને આ કોર્પોરેટરે મારવાની પણ ધમકી આપી છે. તો અધિકારીઓ સાથે મળી બાંધકામમાં રૂપિયા પડાવ્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. તો દક્ષિણ સરદારનગર વોર્ડના કોર્પોરેટરની સ્થાનિક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરમાં ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ શહેર પ્રમુખને ફરિયાદ કરવામાં આવી છે. રાજકોટમાં લક્ષ્મીનગર પાસે મૂકેલી મૂર્તિ દૂર કરાઈ છે. સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી લક્ષ્મીનગર વિસ્તાર પાસે મૂકેલી મૂર્તિ દૂર કરાઈ છે. મનપાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તો મંજૂરી વગર જ ડોક્ટર બાબા સાહેબની મૂર્તિ મૂકવામાં આવી હતી, જે હવે દૂર કરાઈ છે. મનપા તંત્રને જાણ થતાં જ આ મૂર્તિ હટાવવામાં આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તો રાજકોટમાં મનપાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપા તંત્રને જાણ થતાં જ તેમને મૂર્તિ હટાવી દીધી છે. સ્થાનિકો દ્વારા આ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. તો મંજૂરી વગર જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ મૂકવામાં આવી હતી. ભાવનગરમાં યુવતીએ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂક્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી. તો યુવતીએ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂક્યું છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મથી લાઇટ ગુડ્સ ટ્રેન નીચે તેને ઝંપલાવ્યું છે. તો લીંબડીના રહેવાસી જાગૃતિબેન કાલિયાએ આત્મહત્યા કરી છે. ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અક્ષય પાર્કમાં ભાઈના ઘરે રહેતી યુવતીએ આત્મહત્યા કરી છે. અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂક્યું છે. ભાઈના ઘરે રહીને રત્ન કલાકારનું કામ કરતી હતી આ યુવતી. તો જે વિગતો સામે આવી રહી છે, બોર તળાવ પોલીસ અને રેલવે પોલીસે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી છે. આત્મહત્યા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. તો રેલવે સ્ટેશન પ્લેટફોર્મથી લાઇટ ગુડ્સ ટ્રેન નીચે આ યુવતીએ ઝંપલાવ્યું છે. લીંબડીના રહેવાસી જાગૃતિબેન કાલિયાનું આત્મહત્યાનો મામલો સામે આવી રહ્યો છે. ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે. યુવતી અગમ્ય કારણોસર જ ટ્રેન નીચે પડતું મૂક્યું છે. તેનું જીવન ટૂંકાવ્યું છે. આત્મહત્યા કરી લીધી છે. અક્ષય પાર્કમાં ભાઈના ઘરે રહી અને આ યુવતી રત્ન કલાકારનું કામ શીખતી હતી. અગમ્ય કારણોસર જ તેને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે. તો બોર તળાવ પોલીસ અને રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. લીંબડીના રહેવાસી જાગૃતિબેન કાલિયાએ આત્મહત્યા કરી છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મથી લાઇટ્સ ગુડ્સ ટ્રેન નીચે ઝંપલાવ્યું છે. આત્મહત્યા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે.
રાજકોટમાં લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે અને ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે. તો પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં ગંગેશ્વર મહાદેવ તેમજ હનુમાન મઢી ચોક પાસેના હનુમાનજીના મંદિરે દર્શન કર્યા હતા. દર્શન કર્યા બાદ પોતાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે અને ત્યારે આ તકે રૂપાલાએ પદયાત્રાને બદલે ખુલ્લી જીપમાં પોતાનો પ્રચાર કર્યો હતો. પ્રચાર દરમિયાન તેમના સ્વાગત માટે આવેલા ક્રિકેટ એકેડમીના વિદ્યાર્થીઓનું બેટ પકડી લડી લેવાનો ઇશારો પણ તેમણે કર્યો છે. તો જોકે તેમના આ ચૂંટણી પ્રચાર દરમિયાન રૈયા રોડ ઉપર એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. રાજકોટ લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર, કેન્દ્રના ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને રાજકોટના વિજયી ઉમેદવાર એવા માનનીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ આજે હનુમાન મંદિરથી વોર્ડ નંબર 2 ની અંદર પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને રૈયા રોડ ઉપરના સર્વે વેપારીઓ દ્વારા આજે સાહેબનું ભાવિ સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને હનુમાન મઢી હનુમાનજીના મંદિરથી સાહેબ આજે શનિવારનો પવિત્ર દિવસ છે એટલે સાહેબ હનુમાનજીના દર્શન કરીને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવા શ્રી ગણેશ કરી રહ્યા છે. રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા વોર્ડ નંબર 2માં પ્રચારના શ્રી ગણેશ કરે છે. વોર્ડ નંબર 2ના કાર્યકર્તાઓને આપ જોઈ શકો છો કે કેટલો ઉત્સાહ છે અને હનુમાન મઢી ચોકથી રૈયા રોડ ઉપર વોર્ડ નંબર 2ના નાગરિકોને, મતદારોને, વેપારીઓને બધાને રૂપાલા સાહેબ મળવા આવે છે અને અહીંથી ઠેઠ આમ્રપાલી સુધી લગભગ 10 તો સ્વાગતના પોઈન્ટો છે જે લોકો સ્વાગત કરશે. ટૂંક સમયમાં જ ગીરની પ્રખ્યાત કેસર કેરી બજારમાં આવશે, પરંતુ ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે કારણ કે કેરીમાં ખરણ આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર વિસ્તારમાં આંબાવાડિયામાં સંખ્યાબદ્ધ કેરી ખરી ગઈ છે અને આથી આંબાવાડિયાના માલિક એવા ખેડૂતો અને ઇજારદાર ચિંતામાં મુકાયા છે. બીજી તરફ માર્કેટની અંદર 1 કિલો નાની કેસર કેરી 5 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે. 10 દિવસ પહેલા જે નાની કેસર કેરીનો 1 કિલોનો ભાવ 50 થી 60 રૂપિયા હતો, તે કેસર કેરી આજે 5 રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદી કરી રહ્યા છે અને ગત વર્ષની સરખામણીએ આ વખતે કેસર કેરી માર્કેટમાં માત્ર 40% આવે એવી સંભાવના પણ ખેડૂતો અને ઇજારદારો વ્યક્ત કરી રહ્યા છે. તો સાથોસાથ વેજીટેટિવ ગ્રોથ આવવાથી નવી કૂપણો ફૂટતા ખેડૂતો અને ઇજારદાર પરેશાન બન્યા છે. લોકસભા ચૂંટણી 2024ની તારીખો બાદ ઉમેદવારોના નામની યાદી જાહેર કરાઈ અને નેતાઓ પ્રચારમાં લાગી ગયા. ત્યારબાદ નવું નોટિફિકેશન જાહેર થયું. આજે અમરેલી જાહેરનામું પ્રસિદ્ધ કરાતા 22 સર્વેલન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે. પોલીસે ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ શરૂ કર્યું છે અને ગેરકાયદેસર રકમ કે દારૂનું દૂષણ ન પ્રવેશે તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે. તો અમરેલી બેઠક પર 12, 15, 16, 18 અને 19 તારીખોમાં ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. ચૂંટણી વિભાગ દ્વારા તૈયારી કરી દેવાઈ છે. 20 તારીખે ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવી છે, જ્યારે 22 તારીખે ઉમેદવારી પત્ર જે લોકોને પાછું ખેંચવાનું હોય તે પણ પાછું ખેંચી શકાશે. તો હાલ ઉમેદવારી ફોર્મ આગામી દિવસોમાં ભરવાની પ્રક્રિયા શરૂ થવાની હોવાને કારણે જિલ્લા કલેક્ટર કચેરીમાં કામગીરીનો ધમધમાટ પણ શરૂ થયો છે. સવારના 11 કલાકના બપોરના 3 વાગ્યા સુધી આ ઉમેદવારી ફોર્મ રજૂ કરી શકશે. 20 તારીખના રોજ તમામ રજૂ કરેલ ઉમેદવારી ફોર્મોની ચકાસણી કરવામાં આવશે અને 22 તારીખ છે જે માને ઠેરેલ ઉમેદવારી પત્ર કોઈકને પાછા ખેંચવાનું હોય તો 22 તારીખે પાછા ખેંચી શકે છે. હવે આજરોજ જાહેરનામા પ્રસિદ્ધ થતા જિલ્લામાં 22 સ્ટેટિક સર્વેલન્સ ટીમ્સ કાર્યરત થઈ ગઈ છે. આ ટીમ્સ એવી છે જે મુખ્ય માર્ગો ઉપર નાકા રાખીને એ ચેકિંગ કરતી હોય છે. ભાવનગરમાં ભૂમાફિયાઓનો ત્રાસ સામે આવ્યો છે અને ત્યારે ઘોઘા પંથકમાં ચકચાર મચી છે. તો પીપળિયા ગામમાં 200 વિના જેટલી જમીનમાં ખોટા દસ્તાવેજો કરી જમીન પચાવી પાડવાની ઘટના સામે આવી છે. ગણોત્યા તરીકે જમીન વાવતા હતા તેમ છતાં ખોટી રીતે 7 થી 12માં લખાતી જમીન આ ભૂમાફિયાઓ વેચાણ દસ્તાવેજથી ખરીદી લીધેલ અને ખોટી વસ્તુને સાચી બનાવી આ જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી
લેન્ડ ગ્રેબિંગના કાયદાનો અને સરકારી તંત્રનો પણ ખોટો ઉપયોગ કરી પીપરલા ગામના ખેડૂતો પર ખોટા કેસ કરી હેરાન કરી રહ્યા છે. જ્યારે જમીન પર અગાઉ પણ પોલીસ ફરિયાદ થયેલ છે તેમજ ભાવનગર નામદાર કોર્ટમાં પણ કેસ થવા પામેલ છે. ત્યારે પીપરલા ગામના આ પરિવારો ન્યાય માંગવા માટે ભાવનગર એડિશનલ કલેક્ટર એનડી ગોવાનીને લેખિત આવેદનપત્ર આપ્યું હતું, જેને લઈને કલેક્ટરે તપાસ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. ને વર્ષોથી મેં 1.5 વર્ષ આજુબાજુ જગ્યા જમીન વાવી છે, એ અત્યારે બીજા લોકો પડાવી પાડે છે અને અમને ધાક ધમકી આપે છે અને ખોટી રીતે હેરાન છે. અને અત્યારે મેં ભાવનગર કચેરીમાં કલેક્ટર કચેરીમાં જઈ રહ્યા છીએ. આની વિશે અમને કાંઈ માહિતી નહોતી ને માહિતી મળી છે એટલે આપણે આગળ રજૂ. અમારે જમીન બાબતનું છે. 150 વર્ષ થાય મેં વાવી છે. મારા દાદાનું પાણીપત્રકમાં ઓલા ગણોત્યામાં નામ છે, પણ પાણીપત્રકે બની ગયેલું છે. પણ આવડા લોકો પાર્ટીવાળા અમને ત્રણ મહિના થાય એવા હેરાન કરે છે. પોલીસ સ્ટેશને ઘોઘા ફરિયાદ કરીને અને 24 કલાક જેલમાં રાખે, પૂરી દે અને અમારું કોઈ સાંભળવા રાજી નથી. બરાબર. અને 150 વર્ષ થાય એમ વાવી છે, એમ કૂવા પણ એમ ભૂખ્યાંતરસ્યા ગાળેલા છે. અમારું મકાન પણ ત્યાં રહેવા માટે છે. આજરોજ ઘોઘા તાલુકાના પીપરલા ગામના અમુક ખેડૂતો દ્વારા ખેતીની જમીનમાં પોતાની હોવાનો દાવો કરતો એક આવેદન આપવામાં આવ્યું છે. એમની અરજીને ધ્યાને લઈ અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. ભાવનગરમાં પોલીસ કર્મીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. તો પોલીસ કર્મીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા અશોક જમોર નામના પોલીસ કર્મીએ આપઘાત કર્યો હતો. તો ઘરમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી અને ત્યારે આત્મહત્યા પાછળનું કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે. આ ઘટનાને લઈને ભરતનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં ખોડવડરી ગામે કાળુભાઈ બુખેરીનો 9 વર્ષનો પુત્ર સલીમ ગુમ થયા બાદ ખાલી ટાંકામાંથી તેની લાશ મળી આવતા ગારિયાધાર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તો ગારિયાધારમાં બાગિયામન સોસાયટીમાં રહેતા કાળુભાઈ બુકેરા પોતાના 9 વર્ષના બાળક સલીમને પોતાના માતા સુભાનબેનના ઘરે મૂકી અને કામે ગયા હતા. જ્યાં મિત્રો સાથે રમવા ગયેલ સલીમ ઘરે પરત ફરતા ન તો સુભાનબેને તેના પુત્ર કાળુભાઈને જાણ કરી હતી અને ત્યારબાદ કાળુભાઈ અને પરિવાર એ સલીમને આજુબાજુમાં તેમજ બાજુના ગામડાઓમાં તપાસ કરતા તેનો ક્યાંય પત્તો ન મળ્યો હતો. તો ગારિયાધાર પોલીસ મથકે અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવાની શંકાની ફરિયાદ નોંધવામાં પામી છે. જ્યારે 3 દિવસ બાદ સલીમનો મૃતદેહ ખોડવડરી ગામમાં એક ખાલી પાણીના ટાંકામાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. તો પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને જ્યાં પરિવારને સલીમની હત્યા થઈ હોવાની સનક સેવાઈ રહી છે. સાહેબે તરત ત્યાંથી 11 વાગ્યાની સાહેબ પોલીસ સ્ટેશનેથી આપણને મદદ બહુ કરી છે કે જ્યાં સુધી કાઢ્યો ત્યાં સુધી. 10 તારીખે 2 વાગ્યાની વાત છે. 10 તારીખે 2 વાગ્યા પછીનો બનાવ છે અને રાતે આ શરૂઆત કરી ગોતવાની. એટલે અમે કાલ સુધી બધા ગોતતા હતા સાહેબ, પોલીસ ખાતું અને અમે બધા ગોતતા હતા. હવે એમાં કોઈ એ જગ્યાએ જે ગામની બહાર ટાંકો છે ને એ ટાંકાની પાસે કોઈ કપડાં અમને મળ્યા નહોતા. પણ કાલ જ્યારે આ બધું બહુ ભીડ થઈ ને એટલે કોઈને એવું થયું હોય કે ભાઈ આ લોકો હવે પકડી લે, ગમે ત્યાં પકડાવવું. એટલે કાલ એ ટી-શર્ટ અને સપલા ત્યાં એ કાલ રાતે નાખી ગયેલા. એટલે રાતે અમે 2 વાગ્યા અમારા છોકરા આટા મારતા હતા તો રાતે 2:10 એ કપડાં અને ટી-શર્ટ ધોવા મળ્યું, ટી-શર્ટ ને ચપ્પલ ધોવા મળ્યા. એના આધારે વડીલોને વાત કરી. આજે વહેલી સવારે આ જ ગામમાં આવેલા 50 ફૂટ જેટલા ઊંડા પાણીના ખાલી ટાંકામાંથી આ બાળકનો મૃતદેહ મળી આવેલો છે. પેનલ પીએમથી એનું પોસ્ટમોર્ટમ થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે તથા કુટુંબીજનોના પૂછપરછ કરી કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ દ્વારા આને લઈ જવામાં આવેલ હતો કે કેમ અને આ બાળક રમતા રમતા એક્સિડેન્ટલી પડી ગયો છે કે પછી એને કોઈએ ધક્કો મારી અને આ પાણીના ખાલી ટાંકામાં નાખી દીધેલો છે, એ દિશામાં પોલીસ પ્રયત્નશીલ છે. અને આના સિવાયની કોઈ પણ વાત જો આ કેસમાં બહાર આવશે તો મીડિયાના મિત્રોને તાત્કાલિક જાણ કરવામાં આવશે.
દર વર્ષે અમરનાથની યાત્રાને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળતો હોય છે અને ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં અમરનાથ જોવા ઈચ્છતા યાત્રીઓ વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. સુરતની સિવિલ હોસ્પિટલમાં યાત્રિકોની લાંબી લાઈનો લાગી હતી. અમરનાથ યાત્રાના ફિટનેસ પ્રમાણપત્ર મેળવવા માટે યાત્રિકોની લાંબી લાઈનો લાગી હતી અને જેના લીધે સિવિલ હોસ્પિટલ દ્વારા અલાયદી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવે છે. ત્યારે આજથી સુરત સિવિલમાં રોજ 500 ટોકન આપવામાં આવશે, જ્યારે ચૂંટણીને લીધે અમરનાથ યાત્રા 45 દિવસની કરવામાં આવી છે. અમરનાથ જવાનું છે અમારે. તો કઈ રીતનો હર્ષોલ્લાસ છે આજે તમને અમરનાથ જવાનું? કેવું એક્સાઇટમેન્ટ રહ્યું? એક્સાઇટમેન્ટ તો સારું જ હોય ને, એટલે ફર્સ્ટ ટાઈમ છે એટલે એક્સપિરિયન્સ અમે પણ કરીએ છીએ કેવો છે શું છે. આજે અહીંયા પરિસ્થિતિ કેવી છે? કાર્યક્રમ સારો છે. તો આજે હું સિવિલ હોસ્પિટલની અંદર ફિઝિકલી ફિટનેસ માટે આવ્યો છું અને અમરનાથ યાત્રા માટેની છે. અહીંયા ભારે ઉત્સાહ અને ઉલ્લાસ દેખાઈ રહ્યો છે અમને. અને જે મેક્સિમમ 500 થી 600 માણસની 500 થી 600 માણસ અહીંયા દેખાઈ રહ્યા છે અમને, કે જે પોતે અહીંયા આપણે ફિઝિકલી સર્ટિફિકેટ લેવા આવ્યા છે. અને સિવિલ હોસ્પિટલની અંદર આજે આ ફર્સ્ટ ટાઈમ જોયું છે કે આટલું સારું એરેન્જમેન્ટ અને સારી સુવિધા અમને આજે પ્રોવાઈડ થઈ રહી છે. કોઈ પણ તકલીફ પડી નથી રહી. પહેલી વાર તમે અમરનાથ યાત્રા માટે જાઓ છો, કેવો ઉત્સાહ છે? આજે પહેલી વાર જ અમરનાથ યાત્રા જાઉં છું અને ફૂલ ઉત્સાહથી સાથે જોઉં છું કે 500 થી 600 માણસનો ગ્રુપ અહીંયા આજે પહેલા જ દિવસે ઘસારો જોવા. ગુજરાતની કેસર કેરી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ કેસર કેરીના રસિયા આ ફળના માર્કેટમાં આગમનથી જ આખા વર્ષની રાહ જોતા હોય છે. તો તાલાલાની ફેમસ કેસર કેરીની વિદેશમાં પણ નિકાસ થાય છે. ગુજરાતમાં કેરીનું માર્કેટ બહુ મોટું છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હાલમાં આંબા પર કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે અને તેવામાં કમોસમી વરસાદની આગાહીના પગલે પાકને નુકસાન થવાની પણ ભીતિ છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે અને બાગાયતી પાક તરીકે કેરીને ખેડૂતો લેતા હોય છે. તો દક્ષિણ ગુજરાતની કેરીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, પરંતુ હવામાન વિભાગે કરેલી આગાહીના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતા છે. આ વર્ષે કેરીના ઓછા ઉત્પાદનના અહેવાલ સામે આવી રહ્યા છે. ખરાબ હવામાનને લીધે કેરી પકવતા ખેડૂતોની પણ ચિંતા વધી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં રામપરા પાસે આવેલ રૂપલધામ ખાતે ચૈત્રી નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને ત્યારે ચૈત્રી નવરાત્રી નિમિત્તે તારીખ 9 થી 17 સુધી રૂપલધામ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આજે જૂનાગઢ ગિરનાર ક્ષેત્રના સાધુ સંતો દ્વારા રૂપલધામ ખાતે પધારી અને દેવી ભાગવત કથાનું રસપાન કર્યું હતું, તેમજ આયુ રૂપલમાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રૂપલધામ ખાતે ગણપતિ પૂજન, પુણ્ય હવાચન, માતૃકા પૂજન, નાંદી શ્રાદ્ધ, આચાર્ય વરણ, મંડપ પ્રવેશ અને સ્થાપિત દેવોના આહ્વાન પૂજન અને ગ્રહશાંતિ વિધિવાન જેવા અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તો રૂપલધામ ખાતે આવતા હજારો ભાવિકો ભજન, ભોજન અને ભક્તિનો લાભો પણ મેળવી રહ્યા છે. રૂપલધામ ખાતે દરરોજ લોક ડાયરાનું આયોજન કરાયું છે, જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ગરબા અને ભજપની રમઝટ બોલાવાય છે. રામપરાની પાવન ધરતી ઉપર આયશ્રી રૂપલમાના સાનિધ્યમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે અને તેમાં તારીખ 13, 14 અને 15ના રોજ નવદુર્ગા શક્તિપીઠ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન રાખેલ છે. ચૈત્રી નવરાત્રી નિમિત્તે સરસ મજાનું ભાગવત કથાનું આયોજન છે. અહીં કણે લાખો શ્રદ્ધાળુઓ દરરોજ આઈમાના દર્શન કરે છે અને કથાનો રસપાન કરે છે. અને આજ રોજ મેં પણ આઈમાના દર્શન કર્યા અને મારી વાણી પવિત્ર કરવાનો મને મોકો મળ્યો છે. અહીં કણે બધા કલાકારો, નામી અનામી બધા કલાકારો રોજ આઈમાના સાનિધ્યમાં આવે છે અને માના દર્શનનો લાવો લે છે. રૂપલધામના આંગણે, નવદુર્ગા શક્તિપીઠના આંગણે અહીંયા ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. અહીંયા માતાજીએ ત્રીજો દિવસ છે કથાનો. 3 દિવસ દરમિયાન પ્રથમ દિવસે અહીંયા આપણે આશ્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. બીજા દિવસે એટલે કે ગઈકાલે માતાજીનું સોનલમાં વિદ્યાધામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ ત્રીજો દિવસ કથાનો છે. દેવી ભાગવત મહાત્માની કથાનું અહીંયા પારાયણ બેઠી છે અને દેવી ભાગવત આપણા કનકેશ્વરી માતાજીનો વ્યાસાસને વિરાજમાન થઈને કથાનું દર્શન આપણે રસપાન કરાવી રહ્યા છે. ત્યારે માતાજી સોનલમાના રસ્તે ચાલી અને સોનલમાએ જે કેળા ચીંધો છે, કારણ કે શિક્ષાનો જે અભાવ હતો, શિક્ષણ માટે જે માતાજીએ નવસર્જન કર્યું છે, એના માટે થઈને વિદ્યાધામ, સોનલમાં વિદ્યાધામનું અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે.
સુરતના મોટા વરાછામાં એક યુવતીને પરિચિત પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. જો કે યુવતી પીછો છોડાવવા માટે તાંત્રિક પાસે ગઈ હતી અને ત્યારે તાંત્રિકે 2.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જ્યારે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે દુષ્કર્મ ગુજારનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના મોટા વરાછામાં નોકરીની લાલચ આપી અને યુવતી સાથે દુષ્કર્મ આચરાયું છે. જોઈ શકાય છે જે પ્રકારે ઉત્તરાયણ પોલીસની ગિરફ્તમાં ઉભેલો આ વ્યક્તિ જે છે તે એક યુવતી જે છે તેમને નોકરીની લાલચ આપી અને તેમને મળવા બોલાવી હતી અને મળવા બોલાવ્યા બાદ અલગ અલગ જગ્યાએ લઈ જઈ અને તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર ઘટના જે ફરિયાદ ઉઠી છે તે ફરિયાદને લઈને ઉત્તરાયણ પોલીસે તે દુષ્કર્મ આચરનાર જે વ્યક્તિ છે તેમની ધરપકડ કરી છે. જે પ્રકારે સમગ્ર મામલો સામે આવ્યો હતો તેમાં આ વ્યક્તિ છે તે યુવતીને મળ્યો હતો અને તે દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ હતી. ત્યારે યુવતીએ નોકરી કરવાની ક્યાંક ને ક્યાંક ઈચ્છા દર્શાવી હતી. ત્યારે તેનો જ લાભ ઉઠાવી અને આ યુવાન જે છે તે આ યુવતીના ક્યાંક ને ક્યાંક વાતમાં લલચાવી ફોસલાવીને અલગ અલગ જગ્યાએ મળવા લઈ ગયો હતો. તે દરમિયાન આ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર મામલે યુવતી જે છે તેમણે ક્યાંક ને ક્યાંક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ આ યુવતી જે છે ત્યાં યુવાનના ચુંગાલમાંથી બચવા માટે થઈને એક તાંત્રિક પાસે પણ ગઈ હતી. જો કે આ તાંત્રિકે પણ યુવતીને વાતચીત હેતુલક્ષી વાતચીત કરીને તેમની પાસેથી 2.53 લાખ રૂપિયા જેટલા પડાવી લીધા હતા. જો કે આ સમગ્ર મામલે યુવતી જે છે તેને ઉત્તરાયણ પોલીસ મથકમાં આ જે યુવક છે દુષ્કર્મ આચરનાર તે તેમની બહેન અને તેમનો ભાઈ જે છે તેમજ તાંત્રિક આ 4 વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધાવી છે. હાલ ઉત્તરાયણ પોલીસે આ દુષ્કર્મ આચરનાર જે આ વ્યક્તિ છે તેમની ધરપકડ કરી છે અને કાયદેસરની કામગીરી હાથ ધરી છે. કેમેરામેન કેસી વગાસી સાથે દિવ્યેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. આગામી 29 જૂનથી બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે અને જે 19 ઓગસ્ટ સુધી ચાલશે. ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો 60 દિવસને બદલે 45 દિવસનો રખાયો છે અને ત્યારે બાબા અમરનાથની યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ પણ ફરજિયાત છે. તો સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ કરાઈ છે. લાંબી લાઈન ટાળવા આ વખતે પણ નવી સિવિલમાં ટોકન સિસ્ટમ રખાય છે. એક દિવસમાં 500 ટોકન અપાશે. 13 વર્ષથી નાની વયના બાળકો, 75 વર્ષથી મોટી વયના વૃદ્ધો, ગર્ભવતીઓ અને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ મુકાવનારા હાર્ટ પેશન્ટોને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અપાશે નહીં. સુરતમાંથી બોગસ ડોક્ટર પકડાવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. તો સુરતના પાંડેસરા વિસ્તારમાં 2 અલગ અલગ બનાવમાં એસઓજી પોલીસે ડુપ્લિકેટ ડોક્ટરને ઝડપી પાડ્યા છે. એસઓજી પોલીસની ટીમે પાંડેસરા ગોવાલક રોડ રામનગર પાસે આવેલા જગન્નાથ ક્લિનિક નામના દવાખાનામાં રેડ કરી હતી અને ત્યારે પોલીસે ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી હિમાંશુ શેખર ગૌરીશંકર પંડ્યાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન અને સિરપ મળી કુલ 27,650 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે બીજા બનાવમાં પાંડેસરા વડોદ ગામમાં ભગવતીનગર સોસાયટી પાસે નીર ક્લિનિક નામના દવાખાનામાં એસઓજીની પોલીસે રેડ કરી હતી અને જ્યાંથી પણ ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી સદામ શકુર બનખાનને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન મળી 11,979 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતમાં હીરાના કેપી સંઘવી પર ગંભીર આક્ષેપ લાગ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ આક્ષેપના મામલે મહિલાઓનું ટોળું ડાયમંડ એસોસિએશનની ઓફિસે પહોંચ્યું હતું અને જેમાં નાના વેપારીઓને થતા કેપી સંઘવી કંપનીને ચેક આપ્યા હતા. ચેક આપ્યા બાદ મૂળ રકમ પણ ચૂકવી લીધી હતી, છતાં પણ કંપનીએ રૂપિયા લઈને ચેક પરત ના કર્યાના નાના વેપારીઓ દ્વારા આક્ષેપ થઈ રહ્યા છે. જેમાં ચેક બેંકમાં નાખી અને રિટર્ન કરાવીને કેસો કરાયા હતા. તો મહિલાઓના પતિ કેટલાય મહિલાઓથી જેલમાં છે. ત્યારે મહિલાઓ દ્વારા આપઘાતની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. મારા પતિ હીરા સાથે સંકળાયેલા હતા, એણે ધંધો કર્યો, નુકસાની ગઈ, ચૂકવણું કર્યું, છતાં કેપી સંઘવીએ કેસ કર્યો છે. અત્યારે 4 મહિનાથી જેલમાં છે. અત્યારે મારી ઘરે કોઈ નથી કમાઈ શકે એવું. નાના નાના છોકરા છે. હવે મારે આગળ શું કરવું? કોઈ પણ ઘટના બનશે
તો હું કેપી સંઘવીને જવાબદાર ગણીશ. અત્યારે તમારા ઘરની પરિસ્થિતિ કેવી છે? મારા ઘરે કોઈ જ નથી. મારા 2 છોકરા છે, એક 7 વર્ષનો છે, એક 6 વર્ષનો છે. ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવો? હું સિલાઈ મશીન કરું છું. મારા પતિ હીરાના ધંધામાં સંકળાયેલા છે. એમને નુકસાની થઈ એટલે બધું ડાયમંડ એસોસિએશનને સોંપી દીધું હતું. પછી ત્યારે એવી શરત થઈ હતી કે દલાલો મારફતે જે આપણે ચૂકવણું આપીએ પછી ચેક છે ને એ લોકો પાછા આપશે, પણ ચેક શરતના હિસાબે એ લોકોએ પાછા આપ્યા નથી અને તો એ કેસ ચાલુ રાખ્યા છે અને અમારા લેડીઝોના નામ કેસમાં કરેલા છે. મારા પતિ હીરા ડાયમંડમાં ધંધે સંકળાયેલા હતા અને એમાં નુકસાની આવી તો બધું ભરપાઈ કરી દીધું છે, ચૂકવણું કર્યું છે, દલાલની સહી અમારી પાસે છે. તોય કેપી સંઘવીએ અમારી માથે કેસ કરેલો છે. એ કેસમાં 4 મહિના મારા પતિ જઈ આવેલા છે જેલ. એનું જે આવતું હતું એ બધું કામ કરીને પૂરું પાડેલું છે, તોય છતાં અત્યારે કેપી સંઘવીનો અમારી માથે કેસ હાલે છે અને અમને બધા જે 4 મહિના રહ્યા એમાં અમારી પાસે જે કાંઈ પૈસા હતા અમે ઉશીના પાસીના ઘરેણા દાગીના બધું જ અમે જેલમાં લૂંટાવી દીધું છે. પણ અમારા ધંધાના રૂલ્સ નિયમ એવા હોય છે કે એક વખત ચૂકવણું થઈ ગયા પછી કોઈ એની ઉપર લેણદારો ઉઘરાણી કરી શકતા નથી. તો આ કેસમાં એવું છે કેપી સંઘવીના કેસમાં કે એની ચૂકવણું લઈ લીધા પછી ચેક એડવાન્સ લીધેલા હોય એના આધારે કેસ કરેલા છે અને કોર્ટ મેટર બનેલી છે અને ઘણા લોકોને એમાં સજા પણ થયેલી છે. એટલે અમને ડાયમંડ એસોસિએશનમાં એ રજૂઆત કરવા આવ્યા કે ચૂકવણું લીધા પછી આ કેસ કરે એ ડાયમંડના રૂલ્સ નિયમ પ્રમાણે વિરોધમાં કહેવાય. એટલે અમારા પરિવારનું ખૂબ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. તો આમાંથી તમારે કોઈ રસ્તો કાઢવો જોઈએ એ માટે રજૂઆત કરવા આવેલા છે. વતનની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.